આપનું સ્વાગત છે। નડિયાદમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીના ડી.ઝેડ પટેલ કાર્ડિયોલોજી સેન્ટરનો રજત જયંતિ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદ ખાતે મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત ડી.ઝેડ પટેલ કાર્ડિયોલોજી સેન્ટરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ નિષ્ણાંત તબીબો સાથે હર્ષપૂર્ણ વાતાવરણમાં અવસર માણ્યો હતો। આ અવસરે સેન્ટરના નવીન ડોક્ટર એન.બી. કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરી પ્રોગ્રામનો શુભારંભ કરાવી આ પહેલની શરૂઆત બદલ સેન્ટરની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। મુખ્યમંત્રીએ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ મેડિકલ ફેસિલિટી નડિયાદ અને નજીકના વિસ્તારના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સારવાર પૂરી પાડતી રહે તેવી શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે નડિયાદના પીઢ નેતા દિનશા પટેલ, સ્થાનિક ધારાસભ્ય, નામાંકિત ડોક્ટરો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓએ કર્યું સ્વાગત। આજરોજ લોકસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી અમદાવાદ આવી પહોંચતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી અને અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું। રાહુલ ગાંધી જિલ્લા કોંગ્રેસ તાલીમ શિબિરના પ્રથમ દિવસે હાજરી આપશે। રાહુલ ગાંધીનો આ ચોથી વાર ગુજરાત પ્રવાસ છે, જેને આગામી ચૂંટણીના સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે। કારગિલ વિજય દિવસ નિમિત્તે ખાડિયા વિસ્તારમાં આવેલ શહીદ સ્મારકની સફાઈ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી। આજરોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે ખાડિયાના સ્થાનિક કોર્પોરેટરો પંકજ ભટ્ટ, નિકી મોદી, ઉમંગ નાયક અને ગીતાબેન પરમાર તેમજ મયુર દવે સહિત સ્થાનિક ભાજપના કાર્યકરો ખાડિયા વિસ્તારમાં આવેલ શહીદ સ્મારકની સફાઈ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઉપરાંત 26/7/2008ના રોજ અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ દરમિયાન રાયપુર ચકલા વિસ્તારમાં પણ 2 વિસ્ફોટમાં શહીદ થયેલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।